ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અસરગ્રસ્ત સ્થિતિનું નિરીક્ષણ કરવા ગુજરાત આવી રહ્યા છે। આજે સાંજે વડાપ્રધાન મોદી બનાસ નદીમાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો ઉપરાંત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી બાદની સ્થિતિ પર માહિતી મેળવવા માટે હવાઈ નિરીક્ષણ કરશે અને સમીક્ષા પણ કરશે। તો રાજ્યભરની વરસાદ બાદની સ્થિતિ અંગે હવાઈ નિરીક્ષણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ગુજરાત આવી રહ્યા છે અને બનાસકાંઠામાં જે પરિસ્થિતિ સર્જાય છે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે। હવાઈ નિરીક્ષણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। વડાપ્રધાન બનાસકાંઠાનું હવાઈ નિરીક્ષણ કરશે અને આ માટે તેઓ આજે સાંજે ગુજરાત આવી રહ્યા છે। ત્યારે આ અંગે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા હિતેન્દ્ર। જે હિતેન્દ્ર, વડાપ્રધાન સાંજે ગુજરાત આવી રહ્યા છે, શું છે કાર્યક્રમ, કેટલા વાગે હવાઈ નિરીક્ષણ કરશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 વાગે બનાસકાંઠા અને પાટણ જિલ્લાની મુલાકાત લેવાના છે। તેઓ બંને જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ દ્વારા સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે। તે સાથે તેઓ જિલ્લાના અધિકારીઓ અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે પણ ખાસ બેઠક પણ કરવાના છે। જે પ્રકારે ભારે વરસાદના કારણે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જે તારાજી સર્જાઈ છે એના કારણે જે પરિસ્થિતિ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર આ મુલાકાત લેવાનું નક્કી કરાયું છે। સાંજે તેઓ 5 વાગે અમદાવાદ આવી પહોંચે તેઓ સીધા જ બનાસકાંઠા અને પાટણ જિલ્લાની હવાઈ નિરીક્ષણના માધ્યમથી તેઓ સમગ્ર સ્થિતિની તાગ પણ મેળવવાના છે। જી આભાર હિતેન્દ્ર સમગ્ર જાણકારી માટે। તો ભારે વરસાદના કારણે રાધનપુર મહેસાણા હાઈવે બંધ કરાયો છે, જેના કારણે 50થી વધુ ગામોને મુશ્કેલી પડી રહી છે। રાધનપુરમાં ભારે વરસાદના કારણે રાપરિયા મંદિર પાસે આવેલા 100 ઘરો ખાલી કરાવાયા છે। તો પાટણના સમી તાલુકાના માંડવી આજુબાજુના પારાવાસોમાં 400 ઘરમાં પાણી ઘૂસ્યા છે। રાધનપુર મહેસાણા હાઈવે પર 3 કિલોમીટર સુધી પાણી ફરી વળ્યા છે। નાગરિકોની મદદ માટે અમારા મંત્રી શ્રી દિલીપજી ઠાકોર ત્યાં કાર્યરત છે। પાટણનું પણ વહીવટી તંત્ર કાર્યરત છે। પાટણમાં પણ આપણે એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમો ફાળવી છે। એસઆરપી દ્વારા પણ આપણે લોકોને નાગરિકોને મદદ કરવાનો ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ। અત્યાર સુધી જે માહિતી મળી છે એમાં જે પશુઓને જાનહાનિ થઈ છે લગભગ 1000 કરતાં વધુ પશુઓની જાનહાનિ થઈ છે અને જે વિસ્તારો હજુ પાણીમાં ડૂબેલા છે, રસ્તાઓ લગભગ પાટણ જિલ્લાના અને બનાસકાંઠા જિલ્લાના જ્યાં નદીનું પાણી વધારે આવવાથી ઓવરફ્લો થવાના કારણે જે રસ્તા વાહન વ્યવહાર કરી શકાય એવા નથી રહ્યા, એવા વિસ્તારની અંદર પણ આપણે આ કામ સારી રીતે કરવા માટે આ કરી રહ્યા છે। મને હાલ જ અત્યારે જ માનનીય ભૂપેન્દ્રસિંહજી જે માહિતી આપી છે એ પ્રમાણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આ વિસ્તારમાં મુલાકાત માટે અને નાગરિકોને મદદરૂપ થવા માટે અને તંત્રને વધુને વધુ કાર્યરત કરવા માટે આજે સાંજે 5 વાગે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેવાના છે। એટલે ભારત સરકારનો સંપૂર્ણ સહયોગ આપણને મળી રહ્યો છે। ગુજરાત સરકારનું અમારું સમગ્ર વહીવટી તંત્ર દરેક વિભાગો કાર્યરત છે। મોટાભાગના ગામડામાં સલામતીના કારણસર આપણે વીજળી પ્રવાહ બંધ કર્યો છે। ધાનેરામાં જે 220 kVનું